સલબચલમાં તમારું સ્વાગત છે કે ભાઈ કાલે એસએમસીનો નવો સિલેબસ જાહેર થયો બરાબર કે જેમાં 75 માર્ક્સનું આપણે નર્સિંગનું છે અને 25 માર્ક્સનું નોન નર્સિંગમાં જેની અંદર લેંગ્વેજ લખ્યું છે બરાબર એટલે કે ભાષા તો ભાષામાં એવું કોઈ ક્લેરિફિકેશન નથી આપ્યું એમાં આપણે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા બંને પ્રિપેરેશન કરવી પડશે અને રિઝનિંગના ક્વેશ્ચન આવી શકે બરાબર આ જો સિલેબસ છે એટલે આપણે જોઈએ જે રીતે અપડેટ આવે પછી ભાષાની અંદર પણ આપણા રીતે પ્રિપેરેશન રાખીશું અને આજથી આપણે હવે એસએમસીના સબ્જેક્ટ એટલે કે આજે એનાટોમીનો વિડીયો લાવ્યો છું વિડીયો ગમે ક્વેશ્ચન તમને ગમે સીધા એક્ઝામમાં આવી શકે એવા ક્વેશ્ચન છે તો વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં નંબર 1 શરીરનો સૌથી નાનામાં નાનો એકમને આપણે શું કહેવાય છે તો સેલ કોષ બ્લડ સિરમ કે ઉપરના તમામ તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે સેલ કોષ તો જો આની અંદર કયા ક્વેશ્ચન્સ નીકળી શકે તો સેલ એ શું છે કે શરીરનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે એટલે કે સ્ટ્રક્ચરલ અને ફંક્શનાલિટી ઓફ લાઈફ બ્લડ શું છે કે ઘણા બધા સેલ્સ ભેગા મળી અને શું બને કનેક્ટિવ ટિશ્યુનું બનીને બ્લડ કહેવાય સિરમ શું છે એક બ્લડ પ્લાઝમા છે બરાબર કે એની અંદર કોઈ જાતનો ક્લોટિંગ ફેક્ટર તમને જોવા મળે નહીં પ્લાઝમા મતલબ પ્રવાહી ક્લિયર પછી બીજું તમારે ખાસ યાદ રાખવાનું કે સેલ તો તમે કીધું ભાઈ નાનામાં નાનો એકમ અને એક કરતાં વધારે સેલ ભેગા મળીને શું બનાવશે ટિશ્યુ બનાવશે એક કરતાં વધારે ટિશ્યુ ભેગા મળીને શું બનશે ઓર્ગન્સ બનશે અને એક કરતાં વધારે ઓર્ગન્સ ભેગા મળીને શું બનાવશે સિસ્ટમ બનાવશે ક્લિયર નીચેનામાંથી કયું અંગ ઓર્ગન એસોસિએટેડ એટલે એસેસરી ઓર્ગન છે એટલે કે આ કયો ક્વેશ્ચન છે ડાયજેસ્ટિવ સિસ્ટમનો પાચન તંત્રનો છે બરાબર નીચેનામાંથી કયું ઓર્ગન વધારાનું ઓર્ગન છે કે લીવર ગોલબ્લેડર પેન્ક્રિયાસ કે ઉપરના તમામ બરાબર જો આ ડાયાગ્રામ તો એની અંદર આપણે જવાબ આવશે ઉપરના તમામ તો બધાનું કામ શું છે જુઓ લીવર શું કામ કરે તો બાઇલ પ્રોડ્યુસ કરવાનું કામ કરે ગોલબ્લેડર શું કામ કરે બાઇલનો સંગ્રહ કરવાનું કામ કરે અને પેન્ક્રિયાસ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ એટલે પાચક રસો સ્ત્રાવ કરવાનું કામ કરે છે બરાબર એક બીજી વસ્તુ ખાસ યાદ રાખો તમે જે ફૂડ લો છો એ ફૂડ ડાયરેક્ટ એસેસરી ઓર્ગનમાં જતા નથી ક્લિયર બ્લડમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા આશરે કેટલી હોય છે તો 20 થી 30 મિલિયન 30 થી 40 મિલિયન 50 થી 70 મિલિયન કે 40 થી 50 મિલિયન બરાબર તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી 40 થી 50 મિલિયન અથવા તમને એમ પણ પૂછી શકે આ રીતે એવું હોય 4.5 થી 5.5 મિલિયન પર માઇક્રોલીટર બરાબર અથવા 40 થી 50 આ રીતે તમને આપેલું હોય બીજી વસ્તુ ધારો કે જે આરબીસી ઘટી જાય બરાબર રેડ બ્લડ સેલ્સ આ રહ્યા એ ઘટી જાય તો સારી કન્ડિશન્સ થાય તો એનિમિયાની કન્ડિશન થાય શાની થાય એનિમિયાની કન્ડિશન્સ અને વધી જાય તો એને આપણે શું કહીએ પોલિસિધેમિયા શું કહેવાય પોલિસિધેમિયા આ યાદ રાખજો બંને ક્લિયર અને આરબીસીનો એવરેજ લાઈફ સ્પાન પૂછે ભાઈ કેટલા દિવસ જીવી શકે તો 120 દિવસ કેટલા 120 દિવસ ડબ્લ્યુબીસીનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો શું કહેવાય તો ડબ્લ્યુબીસીનું પ્રમાણ નોર્મલ કરતી વધી જાય ન્યુટ્રોપિલિયા લ્યુકોસાઇટોસિસ લ્યુકોપેનિયા કે લિમ્ફોસાઇટોસિસ તો એની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી લ્યુકોસાઇટોસિસ હવે જુઓ આ નોર્મલ સ્મિયર છે હવે જે વ્હાઇટ વધી જાય એને શું કહેવાય આપણે લ્યુકોસાઇટોસિસ બરાબર તમારે યાદ રાખવાનું કોઈ પણ જ્યારે પાછળ સાઇટોસિસ વર્ડ્સ આવે એટલે તમારે સમજવાનું કે ભાઈ વધી જવું બરાબર એ સફિક્સ છે આપણે ખાસ યાદ રાખવાનું અને પેનિયા વર્ડ્સ આવે તો મતલબ સમજવાનું કે ઘટી જવું આ બે ખાસ યાદ રાખજો બરાબર તો આની અંદર આપણો ઓપ્શન શું તો લ્યુકોસાઇટોસિસ ક્લિયર લોહી જમવામાં નીચેનામાંથી કયો શું ભાગ ભજવે છે થ્રોમ્બોકાઇનેસ થ્રોમ્બિન કે ઉપરના તમામ તો આની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ બરાબર થ્રોમ્બોકાઇનેસ પ્રોથ્રોમ્બિન અને એક્ટિવ થ્રોમ્બિન એ શું છે બ્લડ કોગ્યુલેશન્સ માટે બહુ જરૂરી છે આ રીતના અને આપણા બોડીની અંદર ટોટલ કેટલા ક્લોટિંગ ફેક્ટર આવેલા છે 13 ક્લોટિંગ ફેક્ટર મેજર આવેલા છે નીચેનામાંથી કઈ વિટામિન લોહી જમવાની ક્રિયામાં મદદ કરે છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે વિટામિન કે એ વિટામિન સી થી શું થશે બધાને ખબર જ છે બરાબર તો વિટામિન કે અને વિટામિન સી એ વિટામિન સી શું કરે કોલેજન પ્રોડક્શન કરે અને ખાસ કરીને વિટામિન સીની ઉણપની સ્કર્વી તમને જોવા મળે છે જેનું નામ એસ્કોર્બિક એસિડ છે બરાબર અને આપણે ન્યૂબોર્ન્સની અંદર વિટામિન કે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ કેમ કે બ્લીડિંગ પ્રિવેન્ટ કરવા માટે બરાબર આ બી યાદ રાખજો નીચેનામાંથી કયા રોગની સારવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનથી શક્ય બને છે તો નીચેનામાંથી એવો કયો રોગ છે કે જેની અંદર આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે એનિમિયા હિમોફિલિયા થેલેસેમિયા કે કોલેરા તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે સી થેલેસેમિયા બરાબર થેલેસેમિયા કેવો ડિસઓર્ડર છે કે ભાઈ જીનેટિક ડિસઓર્ડર છે કે જેની અંદર આપણા આરબીસી ડિસ્ટ્રોય થઈ જાય બરાબર એના માટે તમારે લાઈફ જીવન જીવવા માટે તમારે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે એનિમિયાની અંદર શું થઈ જાય કે એનિમિયા હોય તો તમે આયર્ન અથવા ડાયટથી તમે ટ્રીટ કરી શકો હિમોફિલિયાની અંદર શું હોય હિમોફિલિયા ક્લોટિંગ ફેક્ટરથી થાય
બરાબર, હિમોફિલિયા એ, હિમોફિલિયા બી અને હિમોફિલિયા સી. બરાબર, કોલેરા છે ને એ થાય કે કોલેરામાં આપણે હાઇડ્રેશન પ્રિવેન્ટ કરવાનું હોય, એટલે કે આઈવી ફ્લુઇડ તમારે આપવાનું હોય. આ ખાસ યાદ રાખજો. 2 થી 4 વીકે ટ્રાન્સફ્યુઝન થેલેસેમિયા વાળાને કરવું પડતું હોય છે, એ બી યાદ રાખવા જેવો છે. નીચેનામાંથી કયા બ્લડ ગ્રુપની વ્યક્તિઓ સર્વદાતા તરીકે ઓળખાય છે? તો આપણે કયા સર્વદાતા મતલબ કે બધાને બ્લડ ગ્રુપ આપી શકે, તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઓ નેગેટિવ. બરાબર, અને એ બી પોઝિટિવને આપણે શું કહીએ? યુનિવર્સલ રિસિપિયન્ટ તરીકે ઓળખીએ છીએ, કે સર્વગ્રાહી તમે કહી શકો. બરાબર, એને શું કહેવાય? સર્વગ્રાહી. સર્વદાતા પૂછે તો ઓ નેગેટિવ. ક્લિયર? લોહીમાં આરએચ ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો આની અંદર આપણો જવાબ રહેશે, તમે જોડે જોડે તમે પણ સોલ્વ કરતા જજો, એટલે તમારું કેટલી તૈયારી છે તમને ખ્યાલ આવશે. તો જવાબ રહેશે ઓપ્શન સી, લેસ્ટરે. બરાબર, હવે બીજા વૈજ્ઞાનિકો શું શોધ્યું જુઓ. ન્યૂટન તો ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ. લિસ્ટર ખાસ પૂછે છે ભાઈ, એન્ટીસેપ્ટિક સર્જરી કોને શોધી હતી? બરાબર, એન્ટીસેપ્ટિક સર્જરી તો લિસ્ટરે. અને હાર્વીએ શું શોધ્યું હતું? બ્લડ સર્ક્યુલેશન. શું શોધ્યું હતું? બ્લડ સર્ક્યુલેશન એ હાર્વી શોધ્યું હતું. બરાબર, નીચેનામાંથી સૌથી મોટી સલાઇવરી ગ્લેન્ડ કઈ છે? નીચેનામાંથી મોટી સૌથી સલાઇવરી ગ્લેન્ડ કઈ છે? પેરોટેડ ગ્લેન્ડ, સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ, સબલિંગ્વલ ગ્લેન્ડ કે પછી સુપર પેરોટેડ ગ્લેન્ડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન એ, પેરોટેડ ગ્લેન્ડ. બરાબર, પેરોટેડ શું છે? એક લાર્જેસ્ટ સલાઇવરી ગ્લેન્ડ છે. એ કઈ જગ્યાએ આવેલી હોય? કે જે આપણા કાનની ઇનફ્રન્ટ, એટલે અહીંયા ભાઈ અહીંયા ત્યાં આવેલી હોય છે. સબમેન્ડિબ્યુલર કઈ જગ્યાએ આવીએ? અંદર આપણું જે જડબું રહ્યું અથવા જૂ રહ્યું, જૂના નીચે આવેલી હોય. સબલિંગ્વલ તો હોય ટંગના નીચે આવેલી હોય, કે અહીંયા. એટલે ક્લેરિફિકેશન જોઈ લો, આ કઈ છે? પેરોટેડ ગ્લેન્ડ છે. બરાબર, આ સબમેન્ડિબ્યુલર છે અને આ સબલિંગ્વલ છે. ક્લિયર? હવે આની અંદર તમને મમ્સ થાય છે. બરાબર, તો એની અંદર જે પેરોટેડ ગ્લેન્ડની અંદર સ્વેલિંગ તમને જોવા મળે છે. મમ્સ વાળો ક્વેશ્ચન કદાચ આવી શકે. નીચેનામાંથી કઈ સલાઇવરી ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે ત્યારે મમ્સ થાય છે? તો અત્યારે જ આપણે વાત કરીએ તો પેરોટેડ ગ્લેન્ડ. બરાબર, કે જેના મમ્સ અથવા ગાલ પચોળિયું આપણે કહીએ. શું કહીએ? મમ્સ અથવા ગાલ પચોળિયું. એ પેરોટેડ ગ્લેન્ડની અંદર ઇન્ફેક્શન્સ લાગે. બરાબર, એમાં ખાસ આ તમને જોવા મળતું હોય છે, જે આ રીતનું બતાવે. સ્ટમકનો આકાર કેવો હોય છે? સી શેપ, જે શેપ, ઝેડ શેપ કે એસ શેપ? એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, જે શેપ તમને જોવા મળશે. જોઈ લો, આખો જે શેપ તમને જોવા મળશે. બરાબર, સી આકારનું તમને શું જોવા મળે? ડિયોડિનમ. શું જોવા મળશે? ડિયોડિનમ. બરાબર, ખાસ. સ્ટમકના ઉપરનો ભાગ જે ઇસોફેગસ સાથે જોડાયેલો હોય છે, તે આવેલ ઓરિફિસને શું કહેવાય? કાર્ડિયાક ઓરિફિસ, પાયલોરિક ઓરિફિસ, ઇસોફેજિયલ ઓરિફિસ કે પછી જેસ્ટર ઓરિફિસ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, કાર્ડિયાક ઓરિફિસ. એટલે આ જે ઇસોફેગસનો ભાગ છે અને સ્ટમકનો ભાગ છે, અહીંયા જે જોડાય એને શું કહીશું આપણે? એને કહીશું કાર્ડિયાક ઓરિફિસ કહીએ છીએ. બરાબર, અને પાયલોરિક ભાગ કઈ જગ્યાએ? અહીંયા હોય. પાયલોરિક અહીંયા હોય, કે જે પાયલોરસ અને સ્ટમકનો નીચેનો ભાગ. ક્લિયર? સ્મોલ ઇન્ટેસ્ટાઇનના શરૂઆતના ભાગને શું કહેવાય છે? ડિયોડિનમ, ઇલિયમ, જેજ્યુનમ એક પણ નહીં. તો આની અંદર આપણે યાદ કરી દે રાખીશું. હું તમને ટ્રીક આપી દઉં જુઓ. તો આની અંદર આપણો જવાબ રહેશે ડિયોડિનમ. બરાબર, 3 ભાગની અંદર વેચેલો. ડિયોડિનમ શરૂઆતનો ભાગ, જેજ્યુનમ મધ્ય ભાગ અને ઇલિયમ અને અંતિમ ભાગ. યાદ કઈ રીતે રાખવાનું? ડીજે. બરાબર, ડીજે યાદ રાખશો. ડિયોડિનમ, જેજ્યુનમ ને ઇલિયમ તો ઓટોમેટિક તમને જે ટર્મિનલ પાર્ટ હોય એ ડીજે પર તમને ખબર પડી જાય. તો ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. લીવર દરરોજ કેટલું બાઇલ ઉત્પન્ન કરે છે? 600 થી 1000, 600 થી 1500, 500 થી 1200, 800 થી 1200? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 600 થી 1500 જેટલું બાઇલ ઉત્પન્ન કરે છે, જે પાચન રૂપમાં મદદ કરે છે. બરાબર, અને આ રેન્જ 600 આજુબાજુ જ રહે છે. બરાબર, અને સ્ટોર પૂછે તો ગોલ બ્લેડરની અંદર એનો સ્ટોર જોવા મળે છે. બાઇલ લીવરના કયા સેલ્સ વડે ઉત્પન્ન થાય છે? તો બાઇલ લીવરના કયા સેલ્સ વડે ઉત્પન્ન થાય છે? ગોલ સેલ્સ, હિપેટો સેલ્સ, કુપર સેલ્સ કે પછી ઉપરના તમામ? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હિપેટો સેલ્સ. બરાબર, હિપાટો નહીં, હિપેટો. ક્લિયર? તો હિપેટો સેલ્સ દ્વારા થાય છે. એટલે હિપેટો મતલબ લીવર શબ્દ થાય છે. બરાબર, આ એના સેલ્સ છે, જો હિપેટો સેલ્સ. ક્લિયર? અને કુપર સેલ્સ શું કરે? મેક્રોફેજનું કામ કરે લીવરમાં. મેક્રોફેજ એટલે જે ઇન્ફેક્શન સામે શું કરે? રક્ષણ આપવાનું કામ કરે. તો કોણ કરે છે? કુપર સેલ્સ. એ ખાસ યાદ રાખજો. શરીરમાં નોર્મલ બ્લડ શુગરનું લેવલ કેટલું હોય છે? 80 થી 100, 80 થી 120, 70 થી 140 કે 50 થી 80? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 80 થી 120. બરાબર, એ નોર્મલ તમારે જોવા મળે. પછી 50 થી 80 ની રેન્જમાં ઘટે તો આપણે હાઇપોગ્લાયસીમિયા તરીકે ઓળખીએ છીએ.
કઈ ગ્રંથિને મસ્ત ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? થાઇરોઇડ, થાઇમસ, પિટ્યુટરી કે પછી એડ્રીનાલિન? તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, પિટ્યુટરી ગ્લેન્ડ. જોઈ લો પિટ્યુટરી ગ્લેન્ડ કઈ જગ્યાએ હોય છે કે પિટ્યુટરી ગ્લેન્ડ થાઇરોઇડ, એડ્રીનલ જેવી અને તમામ મહત્વની ગ્રંથિઓનું શું કરે? પેલું નિયંત્રણ કરે, એટલે માસ્ટર ગ્લેન્ડ કહેવાય. માસ્ટર ગ્લેન્ડ તમે કોને કહો? તો એ પિટ્યુટરી ગ્લેન્ડને આપણે કહીએ છીએ. જમણા ફેફસામાં કેટલા લોબ્સ હોય છે? તો લંગ્સ, રાઈટ લંગ્સના કેટલા લોબ્સ જોવા મળશે? 2, 3, 4 કે 1? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 3. કેટલા? 3. હવે આમાં જમણામાં 3 અને ડાભામાં 2 હોય છે, બરાબર. તો 3 કયા કયા? તો સુપિરિયર, આ જમણું છે તો આ સુપિરિયર, આ મિડલ અને આ ઇન્ફિરિયર. એટલે 3 લોબ આની અંદર જોવા મળશે, 2 લોબ અહીંયા જોવા મળશે. જુઓ ડાભાની અંદર 2, હૃદય એટલે યાદ રાખવાનું 2 હોય છે, બરાબર. અને વચ્ચે હું કાર્ડિયાક નોચ આવેલી હોય છે. ક્લિયર? ફેફસા ઉપર આવેલા આવરણને શું કહેવામાં આવે છે? પેરિકાર્ડિયમ, પેરિટોનિયમ કે પ્લુરા? તો ફેફસા ઉપર જે આવરણ આવેલું હોય એને આપણે શું કહીએ છીએ? તો પ્લુરા તરીકે આપણે ઓળખીએ છીએ. પેરિકાર્ડિયમ શું છે? પેરિકાર્ડિયમ એ હૃદયનું આવરણ છે, બરાબર. અને જે પેરિટોનિયમ શું છે? પાચન તંત્ર, પેટ ઉપર જે આવેલું પેરિટોનિયમ કહીએ. અને પ્લુરા કોને કહીશું આપણે? ફેફસા ઉપર આવેલું આવરણનો. ફેફસાના 2 પેડ વચ્ચે હવા, 2 પડ એટલે કે 2 લેયર વચ્ચે હવા ભરાઈ જાય તો તે કન્ડિશનને શું કહીશું? એમ્ફાઇમા, અસ્ફેક્સિયા, ન્યુમોથોરેક્સ કે પણ નહીં. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ન્યુમોથોરેક્સ. જુઓ અહીંયા બતાવ્યું જ છે, આ એર ભરાય, બરાબર. ટ્રેપ એર અહીંયા જોવા મળતી હોય છે આ ફેફસાની અંદર. તો એમ્ફાઇમા શું થઈ જાય? એમ્ફાઇમાનો પૂછી શકે એટલે કે પસ કલેક્શન જોવા મળે, પરું થાય. શું થાય? ફેફસાની 2 પડ વચ્ચે અહીંયા જે હોય એ પસ ભરાય. શું ભરાય? પસ ભરાય. આસ્ફેક્સિયામાં ઓક્સિજનની ખામીના કારણે તમને ગુંગળામણ થાય. ન્યુમોથોરેક્સની અંદર શું થઈ જાય? તમને એર ભરાય. ન્યુમોનો મતલબ થાય એર, બરાબર. થોરેક્સ મતલબ છાતી આપણી. ક્લિયર? લોહીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે? એક્સપિરેશન, ઇન્સ્પિરેશન, રેસ્પિરેશન કે એક પણ નહીં. તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો રેસ્પિરેશન આપણે કહીએ છીએ, બરાબર. O2 CO2 નું એક્સચેન્જની પ્રક્રિયા. હું ડાયાગ્રામ સાથે એટલા માટે લાવ્યો કે તમને ઇઝીલી ખબર પડે. જે એલ્વિયોલાઈની અંદર થતું હોય, વાયુ કોષો હોય ને ત્યાં થતું હોય, બરાબર. જો એક્સપિરેશન એટલે શ્વાસ બહાર કાઢવાની ક્રિયા, જેને આપણે CO2 બહાર કાઢીએ. ઇન્સ્પિરેશન એટલે શ્વાસ અંદર લેવાની ક્રિયા, જે O2 આપણે અંદર લઈએ. રેસ્પિરેશન એટલે એલ્વિયોલાઈની અંદર તો લોહી વચ્ચે, બરાબર, O2 ની CO2 ની આપલે થાય, એને આપણે શું કહીએ? રેસ્પિરેશન તરીકે ઓળખીએ છીએ. 0 થી 1 માસના બાળકનો નોર્મલ શ્વાસોશ્વાસનો દર કેટલો છે? રેસ્પિરેશન સ્લીપ કેટલો જોવા મળે? 40 થી 59, 60 મિનિટ, 40 થી 62 કે 80 મિનિટ. 0 થી 1 માસનું પૂછ્યું છે તો આનો જવાબ આવશે ઓપ્શન બી, 40 થી 62 મિનિટ, બરાબર. નવજાત શિશુનો સામાન્ય રીતે 40 થી 60 હોય છે, બરાબર. અને એડલ્ટનો પૂછે તો તમારે 12 થી 20 યાદ રાખવાનો છે. ન્યૂબોર્નનો છે 62 આવે, 40 થી 60 બી એવરેજ હોઈ શકે. ક્લિયર? અને 60 કરતાં વધુ હોય તો આપણે શું કહીએ? ટ્રિકિપનિયા કહીએ, બરાબર. ખાસ યાદ રાખજો, ટ્રિકિપનિયા અને બ્રિડિપનિયા. કિડનીની બહારના ભાગને શું કહેવાય? રિનલ કોર્ટેક્સ, રિનલ મેડ્યુલા, પેલ્વિસ કે રિનલ આઉટલેટ. તો આનો આપણો જવાબ શું રહેશે? તો બહારનો ભાગ પૂછ્યો છે એટલે આપણો જવાબ આવશે રિનલ કોર્ટેક્સ, બરાબર. જો આ રિનલ કોર્ટેક્સનો ભાગ છે બહારનો, મેડ્યુલા અંદરનો ભાગ છે, આ પેલ્વિસ છે. શું છે? પેલ્વિસનો છે. ક્લિયર? કિડનીનો ફંક્શનલ યુનિટ શું છે? કિડનીનો ફંક્શનલ યુનિટ શું છે? તો પેલ્વિસ ઓફ ધ કિડની, રિનલ મેડ્યુલા, નેફ્રોન કે રિનલ કોર્ટેક્સ. આની અંદર જવાબ આવશે નેફ્રોન, બરાબર. આશરે 10 લાખ જેટલા નેફ્રોન હોય, 10 થી 12 લાખ હોય. એ શું કરે? આપણા જેમ સેલ શરીરનો ક્રિયાત્મક રચનાત્મક એકમ હતો એમ કિડનીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? નેફ્રોન છે, બરાબર. જે 10 થી 12 લાખ આવેલા છે. કયો હોર્મોન્સ મિલ્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે? પ્રોલેક્ટિન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે ગોનાડોટ્રોપિન હોર્મોન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, પ્રોલેક્ટિન. જુઓ બધા શું કામ કરે? તો ક્યાંથી સિક્રેટ થાય? એન્ટીરિયર પિટ્યુટરીમાંથી પ્રોલેક્ટિન, પછી મેમરી ગ્લેન્ડને ઇફેક્ટ કરે અને મિલ્ક પ્રોડક્શન કરે. આ રીતે એની પ્રોસેસ ચાલતી હોય, બરાબર. લ્યુટિનાઇઝિંગ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરે? એ ઓવ્યુલેશન્સમાં અને માસિક ચક્ર લાવવામાં મદદરૂપ કરે. ગોનાડોટ્રોપિન શું કરે? કે જે આપણા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય તો પ્રજનન અંગોના ડેવલપમેન્ટ કરવામાં મદદરૂપ કરતું હોય. પછી બીજું ઓક્સિટોસિનનું બના. તો ઓક્સિટોસિન શું કરે? કે જે મિલ્ક પ્રોડક્શન થયું હોય એને બહાર લાવવા માટે, અથવા ઇજેક્શન કહેવાય, એટલે ઇજેક્શન ઓફ મિલ્ક, દૂધ બહાર કોણ લાવે? તો ઓક્સિટોસિન લાવે. ક્લિયર? આ બંને ખાસ યાદ રાખજો, જો મેં હાઇલાઇટ કર્યું જ છે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ શાનું પ્રમાણ જાળવી રાખે છે? કેલ્શિયમ, સલ્ફર, આયોડિન કે ફોસ્ફરસ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, કેલ્શિયમનો, બરાબર. કે પેરાથાઇરોઇડ શું કામ કરશે? પેરાથાઇરોઇડ બ્લડની અંદર કેલ્શિયમનું લેવલ જાળવી રાખશે, કેલ્શિયમ અને ફોસ્ફરસનું, બરાબર. અહીંયા હું જુઓ 4.
એ શું કરશે? આયોડિન શું કરે? થાઇરોઇડ ગ્લેન્ડના કાર્યો માટે જરૂરી છે. અને ફોસ્ફરસ એટલે કે જેને આયન કહીએ, જે હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે. સોરી, ફોસ્ફરસની ફેરસ. એટલે આ કઈ રીતે જાળવે? જુઓ, પેરાથાઇરોઇડ હોર્મોન હાડકામાંથી કેલ્શિયમને શું કરે? એટલે બોનમાંથી કેલ્શિયમને બ્લડમાં લાવે. બરાબર બરાબર, જેથી એની ખામી થાય તો ટીટીએની રોગ થાય. કયો થાય? ટીટીએની રોગ તમને જોવા મળે. પેન્ક્રિયાસમાં આવેલ બીટા સેલ્સ શાનું ઉત્પાદન કરે છે? પેન્ક્રિયાસમાં આવેલા બીટા સેલ્સ શું કરે છે? પેન્ક્રિયાસ જ્યુસ, ગ્લુકાગોન કે ઇન્સ્યુલિન કે ઇસ્ટ્રોજન. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો બીટા સેલ્સ તમારે બનાવશે ઇન્સ્યુલિન. શું બનાવશે? ઇન્સ્યુલિન. ખાસ યાદ રાખો, જો આલ્ફા સેલ શું કરે? ગ્લુકાગોન. ગ્લુકાગોન ઓલવેઝ શું કરે? સુગર વધારે. શું કરે? સુગર વધારે. આઇસોલેટ ઓફ લેંગરેન્સ શું કરે? બીટા સેલ્સ. અને એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે બીટા સેલ્સ, જે સુગરને ઘટાડવાનું કામ કરે. એટલે આ ખાસ યાદ રાખજો ડાયાગ્રામ. બરાબર. સ્પિન્ક્ટર મસલ્સ શરીરના કયા ભાગમાં આવેલા છે? એનસ, સ્ટમક, યુરેથ્રા અને ઉપરના તમામ. સ્પિન્ક્ટર મસલ્સ શું હોય? કે એક રાઉન્ડ ટાઈપના હોય. ધારો કે ઓપન થાય, ખુલ્લા થાય અને બંધ થતા હોય, એ ટાઈપના સ્પિન્ક્ટર મસલ્સ હોય, જે એનએસમાં આપણને જોવા મળતા હોય છે. હું ડાયાગ્રામ તમને બતાવી દઉં. જુઓ, એ ગોળાકાર સ્નાયુ હોય કે જે ખોલવા અને બંધ કરવા માટે અને તમને પ્રોટેક્શન્સનું કામ કરતા હોય છે. એક વાલ જેવું કામ કરે છે. બરાબર. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન કયા મસલ્સમાં આપવામાં આવે છે? ગ્લુટિયલ મસલ્સ, ડેલ્ટોઇડ મસલ્સ, ક્વોડ્રિસેપ્સ મસલ્સ કે ઉપરના તમામ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? આઈએમ ઇન્જેક્શન પૂછ્યું છે, તો આઈએમ ઇન્જેક્શન માટે જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરના તમામ. બરાબર. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. તો આપણે આ ચાલુ જ રાખીશું. હવે જો આની અંદર ખાસ ગ્લુટેલ મસલ્સની અંદર બટક્સ. ગ્લુટેલ મસલ્સ ક્યાં? કોઈને ખબર ના હોય તો બટક્સ ઉપર હોય. ડેલ્ટોઇડ મસલ આપણે હાથ ઉપર હોય. અને ક્વોડ્રિસેપ 9 વર્ષ તમારા માટે હોય શકે, એટલે જે વાસ્ટસ લેટરાલિસ મસલ જે બાળકોને આપણે આપીએ એને શું કહેવાય? ક્વોડ્રિસેપ્સ. બરાબર. અને બાળકો માટે વાસ્ટસ લેટરાલિસ બેસ્ટ જગ્યા છે. ક્લિયર? તો આપણો આ સુધીનો વિડીયો. કાલે મળીએ નવા એનાટોમીના એમસીક્યુ સાથે. આ રીતે દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે એમસીક્યુ લઈશું. થેન્ક યુ.